ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, અનમોલ એજ્યુકેશન હબ ઈડરમાં આપનું હાર્દિક સ્વાગત છે. કોમર્સના વિદ્યાર્થી મિત્રો વાર્ષિક હિસાબોની જ્યારે ગણતરી કરતા હોય ત્યારે કાચા સરવૈયાની અંદર જે માલના ખાતા અને માલ પરતના ખાતા હોય ત્યાં કેટલાક વિદ્યાર્થી મિત્રો ભૂલ કરતા હોય છે. તો મિત્રો આ ભૂલ આજથી નીકળી જશે. માલના ખાતામાં કોણ આવે પહેલા? તો મિત્રો માલના ખાતાની અંદર એક ખરીદ ખાતું આવે અને વેચાણ ખાતે આવે. બે વસ્તુ હોય. માલના ખાતામાં એક ખરીદી અને વેચાણ હોય. માલ પરતના ખાતામાં કોણ હોય? તો ખરીદ પરત અને વેચાણ પરત. તો મિત્રો કોની કઈ બાકી હોય? તો અહીંયા ઉધાર જમા બાકી પહેલા ઓળખો કે ખરીદીની કઈ બાકી, વેચાણની કઈ બાકી, ખરીદ પરતની કઈ બાકી, વેચાણ પરતની કઈ બાકી. બાકી કયા ખાતે આવશે? મિત્રો આ ચારે ચાર માલના ખાતા છે અને તમને બધાને ખબર જ છે કે માલના ખાતા હંમેશા વેપાર ખાતે આવશે. કઈ બાજુ આવશે? ઉધાર બાકી ઉધાર બાજુ પર અને જમા બાકી જમા બાજુ પર. પણ મિત્રો એ ધ્યાન રાખો, ખરીદ પરત અને વેચાણ પરતની તો ખરીદીની ઉધાર બાકી હોય. મિત્રો ખરીદીની કઈ બાકી હોય? ઉધાર બાકી. જ્યારે ખરીદ પરતની કઈ બાકી હોય? જમા. આ યાદ રાખજો, ખરીદીની ઉધાર બાકી તો ખરીદ પરતની કઈ બાકી? જમા. તેવી જ રીતે વેચાણની જમા બાકી હોય તો વેચાણ પરતની કઈ બાકી હોય? ઉધાર બાકી. વેચાણ પરત. તો મિત્રો ખ્યાલ આવી ગયો તમને? માલના ખાતા શબ્દ આપેલો હોય તો એની અંદર ખરીદી અને વેચાણ આવે. માલ પરત ખાતા શબ્દ હોય તો એની અંદર ખરીદ પરત અને વેચાણ પરત આવે. તો મિત્રો અહીંયા ધ્યાન રાખો, ઉધાર બાકી, ખરીદીની કઈ બાકી હોય? ઉધાર બાકી. ક્યાં આવે? વેપાર ખાતે. કઈ બાજુ આવે? ઉધાર બાજુ, કારણ કે ઉધાર બાકી હોય. પરંતુ મિત્રો અહીંયા ધ્યાન રાખજો, ખરીદ પરત કઈ બાકી હોય? જમા બાકી. કયા ખાતે આવે? વેપાર ખાતે. કઈ બાજુ? તો ખરીદીમાંથી બાદ થાય, ઉધાર બાજુ. ખરીદીમાંથી બાદ કરવું. ખ્યાલ આવી ગયો? વેચાણ, વેચાણની જમા બાકી. કયા ખાતે? વેપાર ખાતે. કઈ બાજુ? જમા બાજુ. જ્યારે વેચાણ પરત ઉધાર બાકી હોય, કઈ બાજુ? વેપાર ખાતે જમા બાજુ જ આવે, વેચાણમાંથી બાદ થાય. ખ્યાલ આવી ગયો મિત્રો? તો આ ભૂલ હવે થવી જોઈએ નહીં.